આત્મહત્યાથી ચકચાર મચી ગયું છે। ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખનું આ મુદ્દાને લઈને નિવેદન સામે આવ્યું છે। શિક્ષકની કામગીરીમાં પાછી પાની કરતો નથી તેવું તેમનું કહેવું છે। એપ્લિકેશન કે પછી સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે। મતદાર યાદી અપૂરતી હોવાનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને કામગીરીમાં વિક્ષેપ સર્જાય છે। શિક્ષકે જે પગલું ભર્યું છે તે ખૂબ જ આઘાતજનક ગણાવ્યું છે અને હવે કોઈ ઘટના બનશે તો તેના માટે તંત્ર જવાબદાર રહેશે તે પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। અમારો શિક્ષક છે એ દરેક કામ કરવા માટે તત્પર જ છે। ચૂંટણીની કામગીરી હોય, બીએલઓની કામગીરી હોય, પ્રાથમિક શિક્ષકો મોટાભાગે 80% કામગીરી છે એ કરતા હોય, પરંતુ તંત્રએ આપેલી જે બીએલઓની એપ છે એના દર વખતે અપડેટ બદલતા રહી। બીજા નંબરમાં ઉપલા લેવલે તંત્ર દ્વારા સીધે સીધું દબાણ આપવામાં આવે કે આજના દિવસમાં તમે 200 ફોર્મ છે ઓનલાઈન કરી દો। એટલે આ અમારો શિક્ષક પરિવારનો એક પુષ્પ કે જે એસઆઈઆરની કામગીરીનું એટલું મનોબળ છે સહન ન કરી શકતા આજરોજ સવારના 6:35 તેમણે સુસાઇડ કરેલી છે। એ ખૂબ જ સારી રીતે કામ કરે છે, પરંતુ તંત્ર દ્વારા આપવામાં આવેલી 2002ની મતદાર યાદી કે જેની માહિતી છે અપૂર્તતા વાળી છે, એમની અંદરથી શિક્ષકોને નામ મળતા નથી, તો શિક્ષકો કામગીરી કઈ રીતથી કરે? આ જે અમારા શિક્ષક છે જેમને સુસાઇડ કરેલું છે એના સિવાય અમારા ગીર સોમનાથના જે બીએલઓ છે એ લોકો પણ માનસિક તણાવથી હાલ કામ કરે છે। આજે જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે। આવી ઘટના બીજા કોઈ પણ શિક્ષક સાથે ન બને એ માટે જવાબદાર છે એ તંત્ર રહેશે।